આજના મોટા સમાચાર। વડોદરા જિલ્લાના પાદરા રેલવે સ્ટેશન પાસે રામનગરીમાં કાળીદાસ ભુવાના ત્યાં જીએસપીસી સંસ્થા અને વન વિભાગે રેડ કરી હતી, જેમાં ભુવા પાસેથી કાળી ચૌદસે વિધિમાં ઉપયોગમાં લેવાયા વન્યજીવોના અવશેષો મળી આવ્યા તેમજ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાળી ચૌદસના દિવસે વિધિ કરે તે પહેલાં જ જીએસપીસી સંસ્થા અને વન વિભાગની ટીમ રેડ કરી વન્યજીવોના અવશેષો કબજે કર્યા હતા। આ અંગે વડોદરાની ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સ્વયંસેવક રમેશભાઈએ જણાવ્યું હતું કે અમને એક માહિતી હતી કે એક ભુવાજી કાળી ચૌદસના દિવસે વિધિ કરવાના છે, જે અંગે વન વિભાગના ડીસીએફને જાણ કરવામાં આવી અને એસીએફના માર્ગદર્શન હેઠળ પાદરા ગામ રેલવે સ્ટેશન પાસે રામનગરીમાંથી કાળીદાસ ભુવાના ત્યાં તપાસ કરતા તેમની ત્યાંથી 2 સાબરસિંગ, 2 જીવતા પ્રાણીના કાચબા, હાથા જોડી, એક દીપડાનું નખ એવી રીતે અવશેષો મળી આવેલા છે। તેઓને પાદરા રેન્જમાં લઈને આવવામાં આવ્યા હતા અને આજે કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આ ભુવાજી કાળી ચૌદસે વિધિ કરવા હતા, પણ એ પહેલાં જ એમને સર્ચ કરતાં આ બધો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આજે કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।